નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવાર પડી ગયું ને આપણે સીધા જ આવી ગયા છે મેળી ઉપર। મેળી ઉપર એને મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન હોય છે, જોવો તમે અત્યારે। અને પક્ષીઓના અવાજ સાંભળો તમે એક ફરે ગામડામાં। જો અહીંયા પોપટ બેઠા છે લાઈનમાં। બાકી તમે એકવાર આપણા ગામડામાં પક્ષીઓનો અવાજ સાંભળો। ખિસકોલી અહીંયા બેઠી હતી હમણાં, અને જુઓ ચકલી પણ બેઠી છે। સીતાફળી છે, સીતાફળીમાં જુઓ આટા મારે છે આપણે ચકલીઓ ખિસકોલીને બધાય। અને આજે આપણે વાડીએ જવાનું છે, હમણાં જ નીકળી જ જવાનું છે, અને વાડીએ આપણે નેદવાનું કામ કરવાનું છે। હાલો વાડી બાજુ નીકળી જાય અને પછી આપણે તમને વાડીએ જઈને મળીએ। પહોંચી ગયા હતા મિત્રો સીધા જ આપણે વાડીએ, અને વાડીએ આવ્યા તો જે આપણે એરંડાનું વાવેતર કરેલું છે એની અંદર અત્યારે મોર પગા હાંકવાનું કામ ચાલે છે। અને અત્યારે આપણે 5 કે 6 વીઘાના તો મોર પગા હાલી ગયા છે, અને અહીંયા થોડાકમાંથી એક મૂકીને એક આંક્યું છે। બાકી 5 વીઘાનું હાલી ગયું છે એમ માની લ્યો ને, હજી 5 વીઘાનું બાકી, એટલે કમ્પ્લીટ મોર પગા હાલી જાય। અને જે આપણે પાટલું તમને દેખાઈએ એમાં ગમે એટલું ખડ હોય ને, એટલે જો કે આમાં નાનું ખડ છે અત્યારે, અને કોક અરોડા છે એવું બધું પડાઈ જાય આ મોર પગા હાલી જાય એટલે કાંઈ વાંધો નહીં। પછી નેદવાનું કામ બાકી રહે આની અંદર। આયરુંમાં હોય એ તો ના જ પડે, ગમે હાંકી દો તોય ના પડે, એટલે આયરું આપણે ફરજિયાત નેદવી જ પડે। બાકી અત્યારે મોર પગા હાંકવાનું કામ હાલે છે, અને આપણે હમણાં મગફળી નેદવા નીકળવાનું છે। હાલો મોર પગા તો હાલતા રહે, પણ આપણે આવી ગયા છીએ સીધા જ મગફળી નેદવા। અને દાંતેડે લઈ લીધું અને ભેગું મારી લીધું વાવણિયું, અને હવે સીધી નેદવા માંડ્યા આપણે મગફળી। અને મગફળીમાં આપણે જો અડધી મગફળી નહીં દીધી, ત્યાર પછી વરસાદ થયો હતો અને ફરી પાછી મગફળી નેદવી પડે છે આપણે, કારણ કે ખડ છે હજી આમાં હેહમૂરી છે ને એ વધુ પડતું છે, એટલે હેહમૂરી કાઢી જ લેવાની અને વાવણિયામાં નાખી દેવાની આપણે। નકર હેહમૂરી આપણે એવું ખડ છે ને કે વરસાદ પડે એટલે આમાં ખેતરમાં હોય એટલે ફરી પાછી ચોંટી જાય અને ફરી પાછી જીવિત થઈ જાય। એટલે હેહમૂરી નેદી નાખવાની અને ભેગી વાવણિયામાં નાખી દેવાની, એટલે કંઈ વાંધો ના આવે। એટલે મગફળી નેદવાનું હાલે છે। ઉયા જો બેસી ગયા આપણે, ઉયા એમાં બેસવા માંડ્યા છે આ મગફળીમાં હવે 3 થી 4 દિવસની વાર છે, એટલે 2 મહિનાની મગફળી થાય। એટલે હવે પાટલા અડવા માંડશે, પછી તો કાંઈ આમાં નેદવા પણ છે નહીં। પછી પાટલા અડી જાય એટલે પછી તો મોટું મોટું ખડ હોય એ જ ઉપાડવાનું રહે। બાકી જો આગળ મગફળી નેદવાનું હાલે છે, મજૂર છે 3 જણા એ નેદે છે, અને આપણે પાછળ પડ્યા છે થોડાક વાહે, કારણ કે ખડ આવતું હતું એટલે વાહે છે આપણે। હાલો બાકી શું હોય, નેદવાનું કામ ચાલુ જ રાખીએ આપણે। એટલી વારમાં તા તો આપણે નેદતા હતા, તા તો ચા પાણીનો સમય થઈ ગયો, એટલે આપણે બેસી ગયા હતા ચાનો કપ લઈને। હાલો તમે બધા પણ ચા પાણી પીવા, આપણે ચા પાણી પી લઈ, ફરી પાછા નેદવાનું કામ કરવા માંડશું। ચા પાણી પીને આપણે થોડીક વાર નહીં દીધું હતા તો બપોરાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે આપણે બેસી ગયા હતા સીધા બપોરા કરવા। અને બપોરામાં રોટલી છે, રીંગણા બટાટાનું શાક છે, સંભારો છે અને છાશ છે ભેગી। હાલો તમારે કોઈને ખાવું હોય રીંગણા બટાટાનું શાક તો આવી જાજો વાડીએ। હાલો આપણે ખાવાનું ચાલુ કરી દઈ। થઈ ગયો તો આપણે રોંઢાનો સમય, અને આપણે ફરી પાછી બદલી દીધી ચાની કપ, એટલે આપણે બેસી ગયા હતા સીધા ચા પાણી પીવા। હાલો ચા પાણી પી લઈ। અને ઉપર વાદળા તો જોવો આકાશમાં કેવા થઈ ગયા છે। ચા પાણી પી લીધા અને આપણે નેદવા માંડ્યા હતા ફરી પાછા મગફળી। જો તમને મગફળી બતાવું, મગફળી નેદી નાખીએ। ગયા છે મિત્રો અત્યારે સાંજના 6, અને આપણે મગફળી નેદવાનું કામ કરતા હતા, એટલે મજૂરને છોડી નાખ્યા છે અત્યારે, ક્યારના છોડી નાખ્યા છે, પણ અત્યારે આપણે ઓડીએ થોડીક વાર બેઠા હતા। અને હવે તમને કહી કે આપણે મગફળી નેદાઈ ગઈ છે, એટલે થોડીક હજી બાકી રહી ગઈ છે। હવે કાલનો દિવસ થાય કે પરમ દિવસ થાય, બાકી 2 દિવસની અંદર તો નેદાઈ જ જાય। કાલ 1 દિવસ અને ફરી પાછું આપણે વધીને અડધો દિવસ, 1.5 દિવસની અંદર હવે નેદાઈ જાય મગફળી। એટલે
એટલે હવે બહુ ખડ નથી. અટાણે ખડ આપણે થોડા 2-3 દિવસ થયા નેદું નહોતું એટલે થોડુંક વરસાદ પડ્યો એટલે થોડુંક મોટું ખડ થઈ ગયું એટલે નેદવાની વધુ મજા આવે છે અત્યારે. એ બધું કાલે અથવા પરમ દિવસે 2 દિવસની અંદર નેદાઈ જાય. મગફળી નેદાઈ જાય ને ત્યાર પછી સીધું જ આવી જવાનું છે આપણે એરંડા નેદવા માટે. જો એરંડા તો હાઈ ક્લાસ છે પણ ખળના હિસાબે થોડા કોલા લાગે છે, ખળ છે ને એટલે. બાકી આપણે નદી નાખશું એટલે એરંડા થઈ જાય હાઈ ક્લાસ. જો બહુ આપણે કોક હવે આગતરી જે મગફળી હોય એ છે અને બાકી ઘઉં ઈગા છે એ છે, કારણ કે ઘઉંવાળું પડવું હતું એટલે ઘઉં તો હોય જ. અને આની અંદર અત્યારે આજે આપણે સવારે મોર પગા હાલતા હતા એટલે મોર પગા હાલી નાખ્યા એટલે જે આપણે પાટલું હોય ને એની અંદર જે ખડ હોય ને એ બધું પેડે જાય છે. જો આ વચ્ચે જે તમને પાટલું દેખાય એટલું એમાં બધું અરોડા ને એવું બધું વીગ્યું હતું, એ બધું ખડ પેડે ગયું. ખાલી હૈરુંમાં જ છે. હવે હૈરુંમાં નેદાઈ જાય એટલે રેડી કમ્પ્લીટ ચોખ્ખું થઈ જાય. હાલો હવે આપણે સીધા નીકળી જઈશું ઘર બાજુ. ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગયા છે સીધા જ મેળી ઉપર. મેળી ઉપર એને મસ્ત મજાનો ઠંડો પવન વાય. એક બાજુ નાઈને આવ્યા ને એક બાજુ પવન આવતો એટલે હા બહુ જ મજા આવી રાખ્યો. જો બાકી અત્યારનું વાતાવરણ ને પવન વાય છે ને હવે કહે છે કે 1 તારીખ સુધીમાં વરસાદ આવી જશે. હવે આવે તો હાંસું આપણે, બાકી પાકું કંઈ હગી નહીં. બાકી 1 તારીખમાં વરસાદ આવી જશે, 1 તારીખ સુધીમાં. પછી તો કુદરત કરી સાચું, બાકી આપણા હાથમાં કાંઈ છે નહીં. ને આજે આપણે મગફળી નેદવાનું કામ હાલતું હતું અને જે ઉપરના એરંડા આપણે વાવેલા છે એની અંદર આજે આપણે મોર પગા હાંકવાનું કામ હાલતું હતું. એટલે મોર પગા હાલી ગયા એટલે પાટલામાં જે ખડો હતો એ બધી પડી ગયું. ખાલી આયરુંમાં નેદવું પડશે એટલે એ તો નેદી નાખશું. આપણે મગફળી નેદાઈ જાય એટલે ડાયરેક્ટ એડા નેદી નાખશું અને એડા નેદી નાખશે એટલે આપણે જે વખેડિયા સાહની અંદર મગફળીનું વાવેતર છે એમાં કોઈક મોટા ખળને હશે એ બધું ઉપાડ લે એટલે બધું કામ નેદવાનું હજી છે બાકી. નેદાઈ જાય એટલે બધું કામ કમ્પ્લીટ થઈ જાય એટલે નેદવાનું જ બાકી છે. તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.